નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। અમારી વિશેષ રજૂઆત વાસ્તુ નથી અમસ્તુમાં આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। વાસ્તુશાસ્ત્રની 8 મુખ્ય દિશાઓમાંની આજે વાયવ્ય દિશાને લઈને આજે આપણે જાણકારી મેળવવાના છે। વાયવ્ય દિશામાં શું તકેદારી રાખવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવાથી આપના વાસ્તુને આપ વધુ સારી રીતે આપની બહેતરી માટે તેને યુઝ કરી શકો છો, આ તમામ બાબતો પર આજે આપણે વાત કરવાના છે। ફરી એક વખત આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વાસ્તુ નિષ્ણાત મોનાલી જૈન। સ્વાગત કરીશું તેમનું। મોનાલીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં આપનું। આપણે વાસ્તુની અલગ અલગ દિશાઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વાત કરી રહ્યા છીએ। આજે વાયવ્ય દિશાને લઈને ખાસ વાત કરવી છે, તો શરૂઆત ક્યાંથી કરશું? સૌથી પહેલાં જ્યારે બી વાયવ્ય દિશાનું નામ આવે એટલે સૌથી પહેલાં મગજમાં આવે કે આનો ગ્રહ કયો છે, આના તત્વો કયા છે અને આ દિશાને કોણ લીડ કરે છે। આ દિશાને એમ કહેવાય કે જે લીડ કરે છે સૌથી વધારે મહત્ત્વનો ગ્રહ છે। દિશા નોર્થ ઇસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાસ્તુ પ્રમાણે, પણ સમહાવ સમવેર આ દિશા બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વ્યક્તિના જીવનમાં અગર ચંદ્રમાં બેલેન્સ ના હોય તો વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે। એટલે આસપાસ ગમે તેટલા પૈસા, સારું ફેમિલી, રૂપ, બહુ બધી સુવિધાઓ, નોકર ચાકર હોવા છતાં બી અગર મનથી વ્યક્તિ ખુશ ના હોય તો આ બધી વસ્તુનું કોઈ જ મહત્ત્વ નથી રહેતું। એ જ રીતે આ દિશા બી મન સાથે જોડાયેલી છે, એટલે કે ચંદ્રમા સાથે જોડાયેલી છે। અને ચંદ્રમા, આપણે હંમેશા એવું કહે છે ચંદ્રમા, જે રીતે હરેક વ્યક્તિના જીવનમાં માનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે ગ્રહોમાં ચંદ્રનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચંદ્રની આપણે જ્યારે વાત કરતા હોઈએ, તમે કહ્યું અને ખૂબ સરસ રીતે આખી વાત સમજાવી કે ખૂબ મહત્ત્વનું છે। ચંદ્ર જેટલો શાંત હશે, જેટલો બેલેન્સ્ડ હશે, એટલું તમારા મન પર તેની ખાસ કરીને અસર થશે। તો સ્વાભાવિક તમે કીધું કે દિશાઓમાં એ પ્રમાણે પણ વાયવ્ય દિશા ખૂબ મહત્ત્વની થઈ જાય છે। તો સ્વાભાવિક કેટલીક વાતો એવી હશે કે જેમાં વધારે તકેદારી રાખવાથી, વધારે ધ્યાન રાખવાથી તે ચંદ્ર બેલેન્સ રહી શકે। યસ, એટલે ચંદ્રમાં અગર સ્ટ્રોંગ ના હોય આપણી જન્મકુંડલીમાં તો પછી આ દિશા આપણને એટલો બધો ફાયદો ના અપાવે। એટલે જ્યારે આપણે હંમેશા વાસ્તુની વાત કરીએ છીએ, સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ ગ્રહોની। ગ્રહોમાં અગર ચંદ્ર તમારો સ્ટ્રોંગ નથી, ચંદ્ર ખાડામાં છે, હા વિપરીત રાજયોગ કરે છે તો એક અલગ વસ્તુ છે, ચંદ્ર ખાડામાં છે, નીચનો છે, રાહુ કેતુ અને ખરાબ ગ્રહો સાથે યુતિ કરે છે, અગર ડિગ્રીકલી એટલો બધો સ્ટ્રોંગ નથી, એને બળ નથી મળી રહ્યું અને યા તો કોઈ ખરાબ નક્ષત્રમાં બેઠો છે, એવા બહુ બધા કારણો છે કુંડલીમાં જેમાં આપણને ખ્યાલ આવે છે કે આપણો ચંદ્રમાં સ્ટ્રોંગ છે કે નહીં। નોર્મલી જોવા જઈએ, અગર તમે કોઈ જ્યોતિષને પૂછો કે મારો ચંદ્રમાં સ્ટ્રોંગ છે કે નહીં અને એ તમને ના પાડે તો આ દિશામાં બેસવું, એટલે તમારી ઓફિસ, તમારો બેડરૂમ, આમાંથી કોઈ બી વસ્તુ હશે તો એની સીધી અસર તમારા માનસિક તણાવ, એટલે તમને જે સ્ટ્રેસ રહે છે યા ડિપ્રેશન રહે છે અથવા તો તમે નેગેટિવ વિચારો કરો છો એના ઉપર પડશે। એટલે ખાસ ધ્યાન રાખવાનું છે જેનું ચંદ્રમાં સ્ટ્રોંગ નથી એ વ્યક્તિ માટે આ દિશા એડવાઇઝેબલ જરા બી નથી। મોનાલીબેન, સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે આપણને આપણા વડીલો પણ એવી સલાહ આપતા હતા કે મન ક્યારેક તમારું અસ્વસ્થ છે, અશાંત છે, મનમાં શાંતિ નથી ફીલ થતી તો ખૂબ બધું પાણી પી લો, કારણ કે પાણી ચંદ્રનું સાથે જોડાયેલી આખું જે તત્વ છે અને એ આપણા શરીરને, આપણા મૂડને બેલેન્સ કરે છે એવું માનવામાં આવે છે। સાચી વાત પણ છે જ છે। તો જ્યારે આપણે ઘરના વાસ્તુને લઈને વાત કરતા હોઈએ તો સ્વાભાવિક વાયવ્ય ખૂણો ચંદ્ર સાથે જોડાયેલો, તમે જે રીતે કહ્યું કે કારક ગ્રહ તેનો ચંદ્ર છે, તો એવું શું રાખવું જોઈએ એ ખૂણામાં? તમે કીધું કે કુંડળીના આધારે જોવું જોઈએ, પણ કોઈ વસ્તુ રાખવી છે તો એ શું રાખી શકાય? ગેસ્ટ બેડરૂમ બનાવી શકાય અહીંયા, અને જે વ્યક્તિનો ચંદ્રમાં સ્ટ્રોંગ છે, ગુરુ દ્રષ્ટિ કરે છે, તો અગર ચંદ્રમાં ઘણી વખત એવું હોય છે ખાડામાં બેઠા હોવા છતાં બી ગુરુની દ્રષ્ટિથી એ ઘણો ખરો બચી જાય છે। અગર ગુરુની દ્રષ્ટિ પડતી હોય તમારા ચંદ્ર ઉપર અને તમારો ચંદ્રમાં સ્ટ્રોંગ હોય તો આવા વ્યક્તિઓ માટે નોર્થ વેસ્ટ, નોર્થ વેસ્ટ અને WNW, બિકોઝ આ ત્રણેય ઝોન એકબીજાની અરસપરસમાં છે। સ્પેશિયલી યંગ કપલ માટે નોર્થ વેસ્ટ, જેને કહેવાય છે અટ્રેક્શનનો ઝોન, એટલે ન્યૂલી વેડ કપલ હોય એ લોકો માટે આ ઝોન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। યસ, એ લોકો માટે આ ખૂણો ખૂબ જ સરસ છે। અગર બંનેનો ચંદ્રમાં સરસ છે તો મેરેજ વખતે જ્યારે બી કપલ્સ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે છે ત્યારે એકબીજા સાથે જ્યારે ઇમોશનલી અટેચ થાય છે, એ લોકો પોતાની સાથે જ્યારે સમય વ્યતીત કરે છે
અને પોતાના ઇમોશનને એકબીજા સાથે શેર કરે છે, ટ્રસ્ટ લેવલ આવે છે, ત્યારથી જ એમના જીવનનો જે સ્ટ્રોંગ પાયો છે એ ઘડાતો જાય છે. સો અગર સ્ટાર્ટિંગથી જ તમે સારા ઝોનમાં સૂઈ જાઓ, તમારો બેડરૂમ સારા ઝોનમાં હોય, તમે વિચારો કે રાતના બેસીને પતિ પત્નીને એકબીજા સાથે ડિસ્કસ કરવાની આદત હોય છે. ઘણા એવા કપલ હોય છે જે સીધા વાત કરીને ઝઘડતા હોય છે, અને ઘણા એવા કપલ હોય છે કે પોતે રાતના સૂતા પહેલાં પોતાના પતિ સાથે યા પત્ની સાથે 10 મિનિટ વાત કરવાની કમ્પલસરી હોય છે, અને દિવસનો જે બી થાક, જે બી પ્રોબ્લેમ્સ હોય એ બંને એકબીજા સાથે શેર કરીને સૂતા હોય છે. સો આ બધી વસ્તુ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. અને અગર તમારું લગ્ન જીવન સ્ટાર્ટ થવા જઈ રહ્યું હોય અને તમારા વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ કરવા ઈચ્છતા હોય, ચંદ્રમાં સ્ટ્રોંગ હોય, તો આ ખૂણો ખૂબ જ સરસ છે. અગર ગેસ્ટ રૂમ બનાવવા ઈચ્છતા હોય, એટલે જે વ્યક્તિઓ બહુ લોંગ ટાઈમ માટે નથી આવતા, ઘણાના ત્યાં જે મહેમાનો આવે 2-4 દિવસ માટે આવે, હા ઘણાના ત્યાં મહેમાનો 6-6 મહિના સુધી રોકાતા હોય છે. જે રીતે કોઈના ઘરે ગામડેથી બાળકો ભણવા આવતા હોય છે, તો એ લોંગ ટાઈમ માટે રોકાવાનું છે. તો લોંગ ટાઈમ માટે રોકાવા માટે અગર આ બેડરૂમ હોય તો નહીં સારો, પણ બિકોઝ ચંદ્રની દિશા છે, એટલે ચંદ્ર ચંચળ અને બહુ જ ક્વિક છે, બહુ ફાસ્ટ રાશિમાં પરિભ્રમણ કરે છે. તો શોર્ટ ટાઈમ માટે આવેલું વ્યક્તિ, જે મહેમાન છે, એ લોકો તમારા ઘરમાં આ ઝોનમાં ઊંઘી શકે છે. એટલે ગેસ્ટ રૂમ બનાવી શકો છો, બેડરૂમ બનાવી શકો છો. જેનો ચંદ્રમાં સ્ટ્રોંગ છે એ લોકો આ બેડરૂમમાં સૂઈ શકે છે. એ વડીલ હોય, યંગ કપલ હોય, યા તો મેન્ટલી સ્ટ્રોંગ વ્યક્તિઓ બી અહીંયા આ ઝોનમાં સૂઈ શકે છે. એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. હાજી. હા, મારે વોશિંગ મશીન રાખવું હોય તો કઈ બાજુ રખાય? અત્યારે મારું વોશિંગ મશીન છે નોર્થ ઈસ્ટ સાઈડ પડી, નોર્થ ઈસ્ટની વચ્ચે છે, તો કઈ સાઈડ રખાય મારે રાખવું હોય તો? વોશિંગ મશીન રખાય ઈસ્ટ સાઉથ ઈસ્ટમાં, એટલે કે ઈસ્ટ અને સાઉથ ઈસ્ટની વચ્ચે જે ખૂણો આવે જેને કહેવાય છે ઈસ્ટ સાઉથ ઈસ્ટ, જેને કહેવાય છે એન્ઝાઇટી અને ચર્નિંગ ઝોન. આ ઝોનમાં તમે તમારું વોશિંગ મશીન રાખી શકો છો. પણ તમે એક્ઝેક્ટલી આસપાસ, અગર નોર્થ ઈસ્ટની આસપાસ બી મૂક્યું હશે તો તમારા મગજ ઉપર એની ખૂબ જ અસર થશે. અને આ નેગેટિવ ઝોનમાં, ઇન ધ સેન્સ પોઝિટિવ ઝોનમાં નેગેટિવ તત્વોનું મૂકવું એડવાઇઝેબલ નથી. એટલે તમારે એને ઇમિડિયેટલી ત્યાંથી હટાવી દેવું જોઈએ. ખાસ કરીને આપણે જ્યારે જે આપણા કોલર મિત્રએ સવાલ પૂછ્યો છે કે વોશિંગ મશીન કઈ દિશામાં મૂકવું, તમે કહ્યું કે વાયવ્ય ખૂણામાં ગેસ્ટ રૂમ આપણે રાખી શકીએ છીએ, અથવા જે નવા લોકો પરણ્યા છે એ લોકો માટે, ન્યૂલીવેડ્સ કપલ માટેનું બેડરૂમ આપણે શરૂઆતમાં રાખી શકીએ છીએ. પણ માનો કે ત્યાં બેડરૂમ નથી, કોઈક એવી જગ્યા છે, લોકોના ઘર કદાચ નાના છે, અને એ ખૂણાને ખાસ કરીને લોકો વધારે સારી રીતે બેલેન્સ કરવા માંગે છે, તો એવી કઈ રેમેડી છે કે એવી કઈ વસ્તુઓ છે જે મૂકવાથી કદાચ એ વાયવ્ય ખૂણાનો જે લાભ થવો જોઈએ વ્યક્તિને એ થાય? સો પાણીનું કોઈ એલિમેન્ટ તમે ત્યાં મૂકી શકો છો. ઘણાને ત્યાં વોટર ફાઉન્ટેન હોય, ફાઉન્ટેનના નાના નાના અત્યારે બહુ બધા ઇલેક્ટ્રિક બી વસ્તુઓ આવતી હોય છે, જેમાં ફાઉન્ટેન જેવું તમને ફીલ થાય. એટલે જે આર્ટ પીસ હોય એ આખું ફાઉન્ટેનનું હોય છે, તો તમે એ મૂકી શકો છો. આ ઝોનમાં તમે તમારું વાઈફાઈનું રાઉટર, આજકાલ બધાના ઘરમાં આ બહુ પ્રોબ્લેમ હોય છે, મારું નેટવર્ક નથી, મારું વાઈફાઈ નથી ચાલતું, કનેક્શન પ્રોપર નથી, ઇન્ટરનેટના પ્રોબ્લેમ થાય છે. સો યસ, જે તમારા વાઈફાઈનું રાઉટર છે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓનું કામ નેટના લીધે ચાલતું હોય છે, ફોન ઉપર ચાલતું હોય છે, એ લોકો માટે નેટનું કનેક્શન સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે, રાઈટ? એટલે જે લોકો આઈટી ફિલ્ડમાં છે, જે લોકો ઓનલાઈન વર્ક કરે છે, અથવા તો જે લોકોનું કામ સ્પેશિયલી નેટ લાઈક ઓનલાઈન નેટવર્કિંગના લીધે ચાલતું હોય છે, એ લોકો માટે આ ઝોન ખૂબ જ ઉપયોગી છે. એટલે એ લોકો પોતાનું જે જંક્શન તમારું રાઉટર હોય યા જે બી તમારું જંક્શન હોય વાઈફાઈનું, એ નોર્થ વેસ્ટમાં મૂકી શકે છે. આ દિશા સપોર્ટિંગ અને બેન્કિંગ માટેની છે. એટલે તમને બેંકથી સપોર્ટ જોઈતો હોય, તમને તમારા જે તમારું ઘણા લોકોના કુટુંબ હોય યા પરિવાર હોય, યા તમારું જે રીતે મારું જૈન સમાજ છે યા બ્રાહ્મણ સમાજ છે, પટેલ સમાજ છે, જે સમાજના તમે છો એનું તમને સપોર્ટ જોઈતો હોય તો તમે જૈન સમાજનો ફોટો બી ત્યાં મૂકી શકો છો. મને અગર ગવર્મેન્ટથી સપોર્ટ જોઈએ છે તો હું અશોક સ્તંભ મૂકી શકું છું, કારણ કે અશોક જે સ્તંભ છે એ આપણા ભારતને લાઈક એનું રિપ્રેઝેન્ટ કરે છે, એટલે એકતા બતાવીને આપણને સ્ટ્રોંગ પાવરફુલ બનાવે છે. સો તમને જે વ્યક્તિનો સપોર્ટ જોઈતો હોય, તમને બેંકથી સપોર્ટ જોઈતો હોય, અથવા તો બેન્કિંગના પિક્ચર્સ મૂકી શકો છો, અથવા તો તમને વિઝા જોઈતા હોય તો ક્વિક, બિકોઝ વિઝાની જે વસ્તુ છે એ ક્વિક થવા માટે ફાસ્ટ એની ફાઇલ આગળ, જે લોકો યુએસની વિઝા ફાઇલ મૂકી હોય છે અને બહુ બધા ટાઈમથી ઓપન નથી થતી, કેનેડાના વિઝા હોય છે, એમના માટે અગર આ ઝોન સ્ટ્રોંગ અને પોઝિટિવ છે તો પોતાના વિઝાની કોપી, અથવા તો ત્યાં આગળ એ પોતે ફ્લેગ, જે તમારે અમેરિકા જવું છે, મને અમેરિકાના વિઝા જોઈએ છે, તો એ ફ્લેગનો પિક્ચર અથવા તો એ કન્ટ્રીનો જે લોગો હોય એનું જે બી ડિટેલ્સ હોય તમે ત્યાં મૂકી શકો છો, બિકોઝ એ સપોર્ટિંગ ઝોન છે અને ચંદ્રમાં બહુ વસ્તુઓને ક્વિક કામ પતાવે છે. નેક્સ્ટ કોલર સાથે વાત કરી લઈએ. હલો.
નમસ્તે મેડમ, હું ચેતન બોલું સુરેન્દ્રનગરથી. જી. હું રોજ એપિસોડ તમારા જોઉં છું ને તમારું માર્ગદર્શન મને સારી રીતે મદદ કરાય છે. હવે વાયવ્યમાં આ તમને સવાલ પૂછીને મારે જે અમુક કેટલીક જે હું બીજે બહારથી સાંભળું છું એનું થોડું રેક્ટિફાય કરવાની એની કોશિશ કરું. વાયવ્યમાં એવું કહે છે કે વાયવ્ય એટલે જેને ઉડાડવું હોય એને વાયવ્યમાં મૂકો. એટલે કે ધારો કે કોર્ટ કેસ છે, ધારો કે તો એના કાગળિયા તમે વાયવ્યમાં મૂકો તો એનું ડિસ્પોઝલ એટલે એનો તરત નિકાલ થઈ જાય. એક આ વાત છે. બીજી એક વાત એવી બી સાંભળી છે કે દુકાન હોય તો તમારો માલ જે હોય ત્યાં મૂકો તો વેચાઈ જાય. બીજી વાત એવી છે કે સપોર્ટ. હવે આ મને થોડું કોન્ટ્રાડિક્ટ લાગી કે મારે મારા પરિવારનો સપોર્ટ બી જોઈતો હોય તો તે વાયવ્યમાં ઉડી જાય તો કોન્ટ્રાડિક્ટરી બી મને કંઈક લાગે. તો આમાં મારી કોઈ દ્વિધા કે જે કંઈ હોય એ મને સમજાવો મેડમ. વિઝા માટે ડેફિનેટલી તમે તમારા કાગળ, ફાઇલ અને પેપર્સ મૂકી શકો છો. જે કન્ટ્રીમાં જવાના હોય એના ડિટેલ્સ બી તમે ત્યાંના ફ્લેગ મૂકી શકો છો. વાયવ્ય દિશામાં જે વ્યક્તિના મેરેજ ના થતા હોય એ વ્યક્તિને ત્યાં સુડાવવામાં આવે છે. એટલે એમ કે વ્યક્તિ જલ્દી આ જેમનું પર્ટિક્યુલર સ્પેશિયલી ફિમેલ્સ એટલે છોકરીઓ જલ્દી બીજા ઘરે જાય એટલા માટે બી એ ઝોનને ઉપયોગમાં લેવામાં આવે છે. સપોર્ટ એટલે ત્યાં રાખવાથી કોઈ ઉડી નહીં જાય, ઇન ધ સેન્સ કે તમને તમારો જે પર્પઝ હશે એ પર્પઝમાં તમને સપોર્ટ મળશે, એ વ્યક્તિથી સપોર્ટ મળશે. તમે જે પ્રમાણે કીધું કે જ્યારે બી વાસ્તુમાં કોઈ બી વસ્તુ વેચાતી ના હોય ને નોર્થ વેસ્ટમાં મૂકવામાં આવે છે, પણ સૌથી પહેલાં આ બધી જ પ્રોસિજર કરતાં પહેલાં ચેક કરવું પડશે કે ચંદ્ર સ્ટ્રોંગ છે કે નહીં. એટલે તમે જે ડિટેલ્સ આપી એકદમ પરફેક્ટ છે અને ત્યાંથી સપોર્ટ અને બેન્કિંગ સપોર્ટ છે યા તો કોઈ વસ્તુને ક્વિકલી આગળ લઈ જવા માટે આને યુઝ કરવામાં આવે છે. મુનાલીબેન, આપણે રેમેડી વિશે વાત કરી કે શું કરી શકાય, શું મૂકી શકાય, પણ વાસ્તુમાં શું કરવું એની સાથે સાથે શું ના કરવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે કોઈક એવી વસ્તુઓ મુકાઈ જાય અથવા કંઈક એવું થઈ જાય જેનાથી તમને ફાયદો થવાના બદલે તેનું નુકસાન થવા લાગે. તો એવી કઈ બાબતો છે જે ખાસ કરીને આપણે વાયવ્ય દિશામાં ધ્યાન રાખવાની છે? તો સ્પેશિયલી જે લોકોને ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ હોય, જે લોકોને કફિંગનો પ્રોબ્લેમ હોય, જે લોકોને ન્યુમોનિયા થઈ જતો હોય, બહુ શરદી કફ થઈ જતા હોય, તાવ આવતો હોય, આવા કોઈ બી વ્યક્તિએ આ ઝોનમાં નહીં સૂવું જોઈએ. કારણ કે કફ એ બી અગેન કફિંગ જે છે વોટર જોડે બી સંકળાયું, વાયુ બી છે, કફ બી છે, જોડે ભેગા થઈને આ ઇસ્યુ થતા હોય છે. આપણે કફને સુકાવવાનો છે તો સાઉથ ઇસ્ટમાં સૂવું જોઈએ. સાથે સાથે જે લોકોને ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે યા જે લોકો ઓવર થિંકિંગ કરે છે, બહુ નેગેટિવ છે, એ લોકો માટે આ ઝોન એટલો બધો સ્ટ્રોંગ નથી. હા, ચંદ્રમાં સ્ટ્રોંગ હોય તો, પણ જે લોકોનો ચંદ્રમાં સ્ટ્રોંગ હશે એ ડિપ્રેશનમાં કે નેગેટિવ બહુ ઓછું વિચારશે, કારણ કે એ લોકોનો ચંદ્ર સ્ટ્રોંગ છે. એટલે ડિપ્રેશનની ને બધી પ્રોબ્લેમ ક્યારે થાય જ્યારે તમારો ચંદ્ર સ્ટ્રોંગ ના હોય. તો આવા વ્યક્તિ અહીંયા ક્યારે બી ના સૂવું જોઈએ, બેસવું ના જોઈએ. અને જે વ્યક્તિઓ ઓવર ઇમોશનલ છે અથવા તો ન્યુરો હેડની પ્રોબ્લેમ છે, એ બધું જે છે એ તમારું હેડ જે રિલેટેડ તમારા થોટ્સ છે યા તમારા વિચારો તમે કંટ્રોલમાં નથી રાખી શકતા, એવા વ્યક્તિઓ માટે અહીંયા શું એડવાઇઝેબલ નથી. અને સાથે સાથે તમે અહીંયા આગળ ફેમિલી એટલે જે લવ બર્ડ્સ હોય એનો બી પિક્ચર મૂકી શકો છો. જે રીતે આપણે મૂવીઝમાં જોતા હોઈએ છીએ, એક બોય અને એક ગર્લ આવી રીતે ગોળ ગોળ ફરતા હોય છે, જે રીતે ક્રિશ્ચનમાં મેરેજ થાય છે, તો યસ આવા કોઈ તમે સિમ્બોલ્સ મૂકી શકો છો. નાના નાના આર્ટ પીસ આવે છે, ડક તમને બહુ બધા એવા આર્ટ પીસ મળશે જેમાં બે ડક સાથે જોડાયેલા હશે, અથવા તો એવા બે પીજન્સ હશે જે એકબીજાને પ્રેમ કરતા હશે. બિકોઝ આ ઝોન અટ્રેક્શનનો બી છે, એટલે વ્યક્તિ અને કપલ વચ્ચે એકબીજા જોડે અટ્રેક્શન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે હસબન્ડ વચ્ચે અને વાઈફ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ છે, એકબીજાને રિસ્પેક્ટ કરે છે, બધું જ છે, પણ અટ્રેક્શન જ નથી. એકબીજા સાથે આત્મીયતા અને લાગણી છે પણ એકબીજા તરફ ખેંચાણ નથી, તો એ રિલેશન બી ખોખલો ગણાશે. એટલે હરેક પતિ પત્નીને પોતપોતાની વચ્ચે આકર્ષણ હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ ઝોનમાં તમે આવા બધા પિક્ચર્સ બી મૂકી શકો છો. અને જે લોકો પોતે મનથી સ્ટ્રોંગ નથી એ લોકો અહીંયા ના સૂવું જોઈએ. હવે આપણે ખાસ કરીને મન સાથે જોડાયેલો આ દિશા છે, એટલું સાદી સમજણ છે. તમે કીધું કે ન્યૂલી વેડ્સ કપલ છે જે લોકોના બેડરૂમ વાયવ્યમાં હોવા જોઈએ, કારણ કે એ લોકોના જીવનની શરૂઆત છે. પણ તેની સાથે સાથે કુંડળી પણ એટલી જ મેટર કરે છે. બની શકે કે હસબન્ડ વાઈફ છે એમાંથી એક વ્યક્તિ જે છે તેનો ચંદ્ર ખૂબ સારો છે અને એક વ્યક્તિ છે જેનો ચંદ્ર કદાચ ખાડે ગયેલો છે કે ચંદ્ર કદાચ ઠીક નથી, તો પછી શું થઈ શકે?
યસ, આવું બહુ કોમન વસ્તુ તમે જોવા મળશે. હસબન્ડ વાઈફની જ્યારે બી તમે વાસ્તુ ડિઝાઇન કરતા હશો, તો જ્યારે બી બેડરૂમ ડિઝાઇન કરતા હશો ત્યારે તમારે આ વસ્તુ ખાસ તમને જોવા મળશે કે એકનો સ્ટ્રોંગ છે, એકનો સ્ટ્રોંગ નથી. સો આપણે હંમેશા એક સિમ્પલ રેમેડી આપી છે કે યલો મસ્ટર્ડને હંમેશા તમે તમારા ગાદલાની ખોળમાં નાખી શકો છો એને બેલેન્સ કરવા માટે, અને આનાથી ખાસું એવું બધું બેલેન્સ થઈ જતું હોય છે. યસ, આપણે એ વસ્તુ ખાસ જોવાનું છે કે ચંદ્રમાં કઈ હદ સુધી ડેમેજ છે, રાઈટ, અને ક્યાં કઈ રીતે, અગર એની દશાઓ મહાદશા અંતરદશા આવતી જ નહીં હોય એમના જીવનમાં તો કોઈ ફરક નહીં પડે, રાઈટ. અને થોડો ઘણો ફરક બી પડશે ત્યારે, સ્પેશિયલી જ્યારે એમ ચંદ્રમાં ખાડામાં જતો હશે ત્યારે ફરક પડતો હશે. એટલે યસ, દશા મહાદશા અગર એક્ટિવ નહીં થાય તો એમને એટલો બધો વાંધો નહીં આવે, કારણ કે સૂક્ષ્મ દશા અને અતિ સૂક્ષ્મ દશા બહુ થોડા સમય માટે આવતી હોય છે. મેઇન જે હોય છે મહાદશા અને અંતરદશા હોય છે. એટલે આ બધું જોઈને તમારે ડિઝાઇન કરવું પડશે, અને વ્યક્તિની લાઈફને સમજવું ખૂબ જ જરૂરી છે. કોઈનો ચંદ્રમાં ખરાબ છે, લાઈક હસબન્ડનો ખરાબ છે અને ખૂબ જ ટ્રાવેલ કરે છે, ઘરમાં રહેતા જ નથી, હાર્ડલી ઘરમાં અથવા એમના બેડરૂમમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, અને દશા અંતરદશા આવતી જ નથી, તો પછી એમને એટલો બધો ફરક નહીં પડે. એટલે હર વ્યક્તિ માટે સેમ ખૂણો, ઘણા કહેતા હોય છે કે અમારો બી બેડરૂમ આ જ જગ્યાએ છે ફ્લેટમાં, અમને કેમ અસર કરે છે અને નીચેવાળાને કેમ નથી કરતી, તો એના ઉપર ખાસ તમારે ફોકસ કરવું. અંતરદશા મહાદશા કઈ છે, ઘરમાં રહે છે કે નહીં, ફિમેલ્સને કેમ બધા વાસ્તુ દોષ વધારે ઇફેક્ટ કરે છે, કારણ કે ફિમેલ સૌથી વધારે ઘરમાં રહેતી હોય છે અને જે મેલ હોય છે એ ઘરની બહાર રહેતા હોય છે, એટલા માટે. આ આપણે ખાસ કરીને ઘરના વાસ્તુને રિલેટેડ વાત કરી રહ્યા છે. જ્યારે તમે ઓફિસ માટે વાત કરતા હોય, તમારી પોતાની પર્સનલ ઓફિસ હોય અથવા તમે જ્યાં કામ કરી રહ્યા છો, તો વાયવ્ય દિશામાં શું ધ્યાન રાખવું તો પછી તમારો જે સ્ટાફ છે, જે તમારો ખૂબ જ મોટો સપોર્ટ છે, લાઈક તમને ખબર છે કે હરેક ઓફિસમાં એક મેઇન વ્યક્તિની નીચે બહુ બધા 2-4 જણા હોય છે જેના વગર કામ ચાલતું નથી, અને એ લોકોના ગ્રહો સ્ટ્રોંગ હોય તો એ વ્યક્તિને એ ઝોનમાં બેસાડવાથી તમને એમનાથી ખૂબ જ સપોર્ટ મળે છે, કારણ કે હરેક વ્યક્તિ પોતાની કંપનીને આગળ લાવવા માટે પોતાની ટીમની સાથે કામ કરતો હોય છે, અને ટીમ સ્ટ્રોંગ હોય તો વ્યક્તિ બહુ જલ્દી આગળ વધી શકે છે. એટલે જે સપોર્ટ સિસ્ટમ તમારી છે, યા તો તમારું કોઈ લેપટોપ છે, યા તમારું ઘણી વખત કોઈ જંક્શન હોય છે ઇલેક્ટ્રિકનું, જે તમે કીધું કે ઇન્ટરનેટ હોવું ખૂબ જ સ્ટ્રોંગલી જરૂરી હોય છે ઘણા વર્કમાં, ઘણા પ્રોફેશનમાં, તો તમને જે વસ્તુનું કામ પડે છે તમારા પ્રોફેશનમાં આગળ વધવા માટે, એ જ વસ્તુ તમે ત્યાં આગળ મૂકો તો એ ખૂબ જ સપોર્ટ થતું હોય છે. જેવી રીતે ઇન્વર્ટર છે, જેવી રીતે તમે ઇન્ટરનેટનું કોઈ બી જંક્શન મૂકી શકો, તો શૂઝ મૂકી શકો છો તમે આ ઝોનમાં તમે નોર્થની દિવાલ ઉપર અરીસો મૂકી શકો છો, ફૂલ અરીસાને મૂકો એટલે તમે ફૂલ મિરર મૂકી શકો છો આ ઝોનમાં. આ બધું જ એડવાઇઝેબલ છે, એટલે આ ઝોનને આ રીતે તમે યુટિલાઇઝ કરવામાં તમને ખૂબ જ સરળતા પડશે. ઓફિસમાં જો નાની નાની વાતોનું જો ધ્યાન રાખવામાં આવે તો કદાચ કામના જે અસર છે તેમાં પણ પોઝિટિવિટી જોઈ શકાય છે. પણ અગેન સવાલ એ જ આવે છે કે તમારી માનો કે જે મેઇન વ્યક્તિ છે એની નીચેના 3-4 જણા છે, એને વાયવ્ય દિશામાં બેસાડવાથી ફાયદો થશે, પરંતુ એમાંથી કોઈકનો ચંદ્ર નથી સારો, તો પછી એમણે શું રેમેડી કરવી? ડેફિનેટલી અગર ચંદ્ર સારું નહીં હોય તો આપણે એમને નહીં જ બેસાડીએ ત્યાં ડસ્ટબિન બી આપણે નહીં મૂકીએ, બિકોઝ આ ઝોન સપોર્ટનો છે, અને તમે જ્યારે ત્યાં આગળ ડસ્ટબિન મૂકો છો તો દેટ મીન્સ કે એ તમારું કોઈ બી વસ્તુ તમે એમાં બધી નકામી વસ્તુઓ ફેંકો છો, અને આ ઝોન આપણા સપોર્ટ માટેનો છે. એટલે ક્યારે બી નોર્થ વેસ્ટમાં બાથરૂમ તો ચલો ના જ હોવું જોઈએ આ બધી સારી પોઝિટિવ દિશાઓમાં, પણ સાથે સાથે ડસ્ટબિન બી ના હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે કલર કોમ્બિનેશન્સમાં કયા કલરને યુઝ કરવા, તો યસ તમે અહીંયા આગળ બ્લુ કલર, ગ્રે કલર, વ્હાઇટ કલર, આ બધા કલરને યુઝ કરી શકો છો. આના ફેમિલી કલરના યુઝ કરવાથી બી તમારી એ ઝોનની જે સ્ટ્રોંગનેસ છે એ તમને દેખવામાં આવશે. એટલે આ કલરના ઉપયોગથી બી તમે તમારા ઝોનને બેલેન્સ કરી શકો છો. યસ, પ્લાન્ટેશન નાના હોય તો કોઈ વાંધો આવતો નથી નોર્થ વેસ્ટ, કારણ કે વોટર એલિમેન્ટ સાથે બી જોડાયેલું છે ચંદ્રમાં, એટલે પાણી, એટલે ત્યાં આગળ તમે ડેફિનેટલી ઓવરહેડ ટેન્ક રાખી શકો છો, અને ત્યાં આગળ પ્લાન્ટેશન બી કરવું પ્રોબ્લેમ નથી. પણ યસ, પ્લાન્ટેશન તમારું નોર્થ વેસ્ટમાં નહીં જવું જોઈએ, અને બહુ ઊંચા વૃક્ષ નથી ત્યાં આગળ લગાવવાના તમારે. વૃક્ષને લઈને જ મારો એ આગળનો સવાલ પણ હતો કે એ દિશામાં ખાસ કરીને, કારણ કે એ પણ બહુ જ જોડાયેલી આખી વાત છે, કયું વૃક્ષ ન લગાવવું. એટલે હાઇટને લઈને જ તમે નક્કી કરી શકો છો કે પર્ટિક્યુલર વૃક્ષ ત્યાં ન હોવા જોઈએ, કે આસોપાલવ ખૂબ લાંબુ થતું હોય છે તો તમારે એ દિશામાં ન રાખવું, એમાં શું ધ્યાન રાખવું? સો નાના ફૂલ જેનાથી જોઈને તમે ખુશ થતા હોય, લાઈક એવા ફ્લાવર્સ જે તમને હેપીનેસ આપતું હોય, એવા તમે ફ્લાવર્સ જેની સુગંધ આવતી હોય, નાના ક્યારા, એમાં તમે ત્યાં આગળ મૂકી શકો છો. મોટા વૃક્ષો નથી મૂકવાના, અને કાંટાળા વૃક્ષો આખા ઘરમાં ક્યાંય બી નહીં હોવા જોઈએ. ઘરમાં સિનિયર સિટીઝન છે અને માનો કે એમનું બેડરૂમ ઓલરેડી વાયવ્ય દિશામાં છે, તો શું તેમને નુકસાન થઈ શકે છે? અને જો એવું થાય અને કદાચ એ લોકો નથી ચેન્જ કરી શકતા તો શું કરી શકાય છે?
સો અગર બિકોઝ એજના લીધે અગર 60 છે અને એજના લીધે અગર કફિંગનો પ્રોબ્લેમ થાય છે, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે, યા તો પછી બીજા કોઈ ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ્સ છે જે ઓવર થિંકિંગના લીધે વ્યક્તિ બહુ ડિપ્રેશન, ઘણી વખત કપલમાંથી એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયું હોય અને એક પોતાની જાતને બહુ લોનલી ફીલ કરતું હોય તો પછી એ ઝોનમાં નહીં રહેવું જોઈએ. અને બને ત્યાં સુધી અગર ન્યૂલી વેડને આપવું, કારણ કે એમના જીવનની શરૂઆત થઈ રહી છે અને અગર એ શરૂઆતમાં જ એમનો બોન્ડ સ્ટ્રોંગ થઈ જાય અને એકબીજા સાથેનું જે અટ્રેક્શન છે એ સ્ટ્રોંગ રહે તો એ લોકોને વધારે ફળદાયી રહે. એટલે આપણે જો કપલ અને સિનિયર સિટીઝનમાં બંનેના ચંદ્રમાં સ્ટ્રોંગ હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા ન્યૂલી વેડ કપલને આપવાની, અને નોર્થ ઇસ્ટ હોય તો નોર્થ ઇસ્ટમાં આપણે એજેડ લોકોને આપવાની. વાયવ્ય દિશાને કારણ કે ચંદ્રનો કારક છે ચંદ્ર, તો ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ વિચારવાનું છે. કઈ એવી કોઈ બાબતો આજના એપિસોડમાં છૂટી રહી છે કે જે આપણે દર્શકોને જણાવવી ખૂબ જરૂરી છે આ દિશાને રિલેટેડ? સો યસ, તમે અહીંયા આગળ તમારો ચંદ્ર સ્ટ્રોંગ હોય એટલે નોર્થ વેસ્ટમાં વેસ્ટ અને લાઈક વેસ્ટની અંદર ઘણી, બિકોઝ કિચન છે તો ખાલી આટલું જ નાનું કિચન નહીં હોય, તમે આ ઝોનમાં તમારો ચંદ્રમાં સ્ટ્રોંગ હોય, શનિ સ્ટ્રોંગ હોય તો તમે એ કિચન કરી શકો છો અને કિચન કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. સાથે સાથે ધ્યાન એટલું જ રાખવાનું છે કે એઝ આઈ સેડ દેટ કે નોર્થ વેસ્ટ, નોર્થ વેસ્ટ અને WNW આ ત્રણેય ઝોન એકબીજાની આજુબાજુ બહુ એકદમ ક્લોઝ હોય છે. સો ધ્યાન રાખજો કે નોર્થ વેસ્ટમાં ભૂલથી બી માથું નોર્થ તરફ ના આવે, અને અગર નોર્થ વેસ્ટમાં બેડરૂમ છે તો તમારો બેડ ભૂલથી વેસ્ટ નોર્થ વેસ્ટમાં ના જતો રહે, જે ડિપ્રેશનનો ઝોન છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આવા નાના નાના જે પ્રોબ્લેમ્સ છે એ ના થાય. યસ, તમે ડેફિનેટલી લિફ્ટ બી અહીંયા મૂકી શકો છો, પણ યસ એઝ આઈ સેડ દેટ કે કયા એક્ઝેક્ટલી ઝોનમાંથી પાસ થવી, નોર્થમાંથી પાસ થાય અને જેમાં ખાડો ના પડતો હોય તો એ વધારે સારું. હવે આવે છે એ બધી લિફ્ટ જેમાં તમે ખાડા વગર બી તમે લિફ્ટ નાખી શકો છો. એટલે એવા નાના નાના વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બાથરૂમ ના હોવું જોઈએ. યસ, તમે અહીંયા મંદિર ના મૂકી શકો, એટલે આ બધા ઝોનમાં મંદિર મૂકવા અમે લોકો સલાહ નથી આપતા. આપણે છેલ્લા કેટલાક દિવસોથી દિશાઓને લઈને ખાસ કરીને વાત કરી રહ્યા છે અને વાયવ્ય દિશાની સાથે 8 દિશાઓ વિશેની જાણકારી આપણે દર્શકોને આપી દીધી છે. દિશાઓનું સ્વાભાવિક વાસ્તુમાં ખૂબ મહત્વ છે. આજે આપણે જ્યારે આ છેલ્લી દિશા વિશે વાત કરી રહ્યા છીએ તો ઓવરઓલ કોઈ ટિપ્સ તમે દર્શકોને આપવા માંગો તો? સો જેવી રીતે 16 ઝોનનું ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે આ 4 દિશાઓ જે મુખ્ય દિશાઓ છે એની સાથે સાથેની બીજી 4 દિશા જે એમને લીડ કરતી હોય છે, જે રીતે સાઉથ ઇસ્ટ થઈ ગઈ, નોર્થ ઇસ્ટ થઈ ગઈ, નોર્થ વેસ્ટ થઈ ગઈ અને સાઉથ વેસ્ટ થઈ ગઈ. તો આ 4 દિશાઓ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પણ અગેન જે રીતે નોર્થ ઇસ્ટની સામે સાઉથ વેસ્ટ આવે છે એવી જ રીતે એક્ઝેક્ટલી નોર્થ વેસ્ટની સામે સાઉથ ઇસ્ટ આવે છે. એટલે જ્યારે બી કોઈ બી ઝોન અગર વધારે પડતો બેલેન્સ થઈ ગયો હોય યા તો વધારે પડતો ખરાબ હશે તો એની એક્ઝેક્ટલી 180 ડિગ્રીમાં સામે તમને સામેવાળા ઝોનને બી એટલી જ ઇફેક્ટ થશે. એટલે ખાલી ને ખાલી એક જ ઝોનને બેલેન્સ કરવાનો ટ્રાય ના કરતા, કારણ કે ત્રાજવાની બંને બાજુ છે. અગર એક વધી ગઈ તો સામેવાળી ઝૂકી જશે અને આ વધારે પડતી ઝૂકી ગઈ તો આ બહુ વધારે પડતી ઉભરાઈ જશે. એટલા માટે આને બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. અને અગર તત્વો અને દિશાઓ બેલેન્સ ના હોય ઘરમાં તો બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. સેમ લાઈક અવર બોડી, આપણા બોડીમાં અગર તત્વો બેલેન્સ નહીં હોય, વાયુ તત્વ વધી ગયું તો માથું દુખશે, અથવા તો વોટર ઓછું પીશો તો બી તમારામાં ડ્રાયનેસ અને તમને માથું દુખવાનો પ્રોબ્લેમ થશે. ફાયર વધી ગયું તો એન્ઝાયટી અને ગુસ્સો આવશે. સેમ વસ્તુ તમારા ઘરમાં બોડીમાં અપ્લાય થાય છે, તમારી કુંડલીમાં અપ્લાય થાય છે. એટલે તત્વોનું બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. હા જી, શું સવાલ છે આપનો? હેલો. હેલો હેલો. જી, શું પૂછવા માંગો છો આપ? હેલો. હેલો. સવાલ શું છે આપનો ભાઈ? હેલો. વાસ્તુ પ્રમાણે અવાજ બહુ ક્લિયર નથી આવતો, એટલે મને લાગે છે કે આપણે વાત કરવામાં થોડી મુશ્કેલી થશે. મોનાલીબેન, આપણે દિશાઓને લઈને તો વાત કરી લીધી છે અને આવતા સપ્તાહે બિલકુલ દર્શકો માટે એક મહત્વપૂર્ણ બીજી પણ જાણકારી લઈને આવીશું. આપ સ્ટુડિયોમાં આવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મોનાલી જૈન પાસેથી આપણે વાસ્તુને લઈને જાણકારી મેળવી રહ્યા હતા. વાસ્તુ નિષ્ણાત મોનાલી જૈનને આવતા સપ્તાહે આ જ સમયે ફરી એક વખત આપણે મળીશું. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.